સીતારામ. ખરેખર એમ કે આપણી જ્ઞાતિનું ગૌરવ કહીએ ને તો આપણી જ્ઞાતિનું ગૌરવ એવા પુષ્પાબેન આજે આપણા ગામની અંદર આવ્યા છે અને હાવ નિસ્વાર્થ ભાવે કે જેનું કોઈ પણ કાર્ય કરે એમાં એનો કોઈ સ્વાર્થ ન હોય છતાં પણ આપણે આગળ આવીએ, આપણે આગળ લઈ જાય ને એવા કાર્યક્રમ કરે છે અને આપણે આગળ લઈ જવા માટે એ ખૂબ સરસ મહેનત કરે છે ને અહીંયા આવ્યા તો આપણે એકવાર તાળીઓથી પુષ્પાબેનનું બધા સ્વાગત કરીએ. અને આ પુષ્પાબેનની પૂરી ટીમ છે કે ઉષાબેન, પ્રીતિબેન, લલિતાબેન, ચાંદનીબેન ને ભાવનાબેન ને જાગુબેન, એ બધા બહેનોનું આપણે આખા ગામ વતી આપણે બધા સ્વાગત કરીએ છીએ. તો હવે જે બેન છે એ કાર્યક્રમ લઈને આવ્યા છે કે આપણા માટે નકર આપણા ગામડાની અંદર આપણે સત્સંગ તો કરીએ પણ બાકી બીજું આપણું ઘરનું કામ જ કરતા હોય કે હવે આપણે અવડા થઈ ગયા કંઈ રમત ગમત આપણે તો કંઈ રમવા નથી જવાના. પણ ખરેખર આજ આ બેન છે એ આપણા માટે મોટા બહેનો માટે એવી એક રમત લઈને આવ્યા છે, નાના બાળકો માટે જે રમત સ્પર્ધા રમત લઈને આવ્યા છે તો એનો આપણે આનંદ હજી માણવાનો છે બધાને. પરંતુ આ બહેનો આપણી ગામની અંદર આવ્યા તો આપણે આ બહેનોનું છે એ એક ઉપરણું ઓઢાડીને આપણે સન્માન કરીએ. તો જેને આપ્યા છે એ બહેનો આવી અને આ બહેનોના સન્માન કરી જાય. અહીંયા આવી જાઓ એટલે આવતા જાય કરતા જાય. હા બધા એક એકનું એક એક જાણી કરતા જશે. ક્યાં રમા કાકી સાવ ના ના તમે જાઓ બધાને સાહેજો ના ના એને મેં કોઈ નહીં તો નહીં જાઓ તમે બધાને વાંધો નહીં. હા હા ના ના ચાલે પાછા પુષ્પાબેન ને પાછા જાઓ પુષ્પાબેન કોણ ના પુષ્પાબેન ને થોડો પાછો એક ગામ કરો. હજુ મામી આવતા હજુ મામી ન આવે પાછો એ તો કે શ્રેષ્ઠ છે એમ આ ચાર જો આપણી આગળ હોય તો જ આપણને એમ કે જીવન છે એ શ્રેષ્ઠ બને છે. આજે આપણને કહીએ ને કે યત્ર નાર્યસ્તુ પૂજન તે રમંત તત્ર દેવતા, આપણને જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં જ તો કે દેવોને નાચવાનું મન થાય. સ્ત્રી પૂજનીય છે, સ્ત્રી મહાન છે. સ્ત્રી છે એ કેવી છે તો કે કારુણ્યની મૂર્તિ છે, સહનશીલતાની શક્તિ છે. આવી જો સ્ત્રીની અંદર શક્તિ પડેલી છે. આજે આપણને કહીને કે કદાચ જો ભગવાન મહાન હોય ને એ ભગવાનથી મહાન જો કદાચ હોય તો સ્ત્રી છે. શા માટે તો કે આવા અવતારો, આવા ઋષિઓ, આવા નારીઓ એને પોતાને સ્ત્રીના ગર્ભની અંદર જન્મ લીધો છે. સ્ત્રી સિવાય આ જીવનની અંદર તો કે ખોટું છે. ત્યારે ખરેખર આટલો ઉત્સાહ આજે આપણને જોઈને કે આટલી બહેનો છે એ આપણને એક જીવનની અંદર આપણને કે ને એક થોડાક હળવાશ કરવા માટે આવેલા છે. એટલે આ બહેનો છે પોતાના ટિકિટ, પોતાનો ટાઈમ, પોતાનો સમય એ પોતાના માટે એમ કે બીજા માટે આજે આપણને ઉત્સાહ માટે આપેલા છે. આપણને કહીએ ને કે પુષ્પાબેનને જો માનીએ ને તો આપણો જ્ઞાતિનો મુંગટ છે. પુષ્પાબેન હું તો એમ કહું છું કે સ્ત્રીનું આભૂષણ છે. કારણ કે પ્રત્યેકની અંદર આટલી પોતાની પદવી છે. અમે તો એના ગુરુ શિષ્ય છીએ, અમે એના ક્લાસની અંદર ભણેલા છીએ. ત્યારે ખરેખર એનો જે ઉત્સાહ છે, એનો જોમ છે, એને જે બીજાને માણસ જે સારા રસ્તે વળે એ પોતાનું સતત ને સતત પોતે ઘસાતા રહેલા છીએ. આજે ઘસાવવું એ બહુ અઘરી વાત છે. એટલે ખરેખર આજે આપણે ટુકડા ગામની અંદર જ્યારે આવું ભાગવત પારાયણનું આયોજન કરેલું છે
એ આપણને કહે ને સંઘે શક્તિ કલો યુગે. જો સંઘની અંદર જો આપણે કામ કરશું ને તો શ્રેષ્ઠ કામ કરશું. એક જણો કામ કરે ને સંઘની સાથે કામ કરે એ બહુ સરળ બોલે કહેવાય વાત. આપણે કહે ને કે જો કચરો સાફ કરવો હોય તો એના માટે સાવરણી લેવી પડે, અને કચરો બનવો હોય તો એ સાવરણીમાંથી જો નીકળી જઈએ તો આપણે કચરા બની જઈએ. એટલે ખરેખર આવી શ્રેષ્ઠ બહેનો જે છે આપણે બધાને આવકારી, આખી જ્ઞાતિને આપણે બધાને આપણાથી જે શક્તિ બનીએ એટલું આપણે બધાનું સન્માન કર્યું, આપણે બધાને આવકારો આપશું. આપણે બીજા માટે ઘસાવાનું છે. હું મારા જાતને ઘસી અને બીજાને સુખ આપીશ એવું આપણે કહીએ કે મહાન જે મહિલાઓ છે, મહાન એટલે હું મહાન, શક્તિ, હિતકારી, લાજવંતી, આ ત્રણ જેની અંદર સદગુણો હોય ને એ નારી શક્તિ છે. નારી શક્તિ પરાશક્તિ છે. એટલે ખરેખર એમ નહીં માનવાનું કે આપણે કોઈ સામાન્ય શક્તિ છીએ. આપણને સામાન્ય વ્યક્તિ નથી. આપણે કે નારીને અબળા સમજે તે નારી પ્રબળા છે. એટલે ખરેખર આપણે, હું તો એમ કહું છું કે દુર્લભમ ભારતે જન્મ, ભારતની અંદર જન્મ મળવો એ દુર્લભની વાત છે. પણ મને તો એમ લાગે છે કે અબોટી જ્ઞાતિમાં જન્મ મળવો ને એ તો અતિ દુર્લભની વાત છે. તો જ્યારે બધી જ જ્ઞાતિને જ્યારે જોઈએ ત્યારે એમ થાય કે આપણી જ્ઞાતિ છે ને એ શ્રેષ્ઠ જ્ઞાતિ છે. એટલે આ જ્ઞાતિની અંદર જન્મ મળવો એ પણ અતિ દુર્લભ છે. એમાં આપણે આ કે ને કે ટુકડાની અંદર આજે આપણને આવું સરસ મહત ભગીરથ કાર્ય કર્યું. આપણને ભગવાન આવી કાર્ય કરવાની શક્તિ આપે, સમજણ આપે, ભાવ આપે. અને કદાચ જો આપણી કંઈ ભૂલચૂક હોય તો આપણે તો નાના બાળક થઈને આપણે ભગવાનની કામ કરીએ છીએ. કદાચ ભગવાનને કહીએ અમે નાના તમારા બાળકો છીએ, અમારી ભૂલને તમે માફ કરજો. એટલે બહેનોને અમે નસમસ્તક વંદન કરીને કહીએ કે બેન તમે અમારા માટે આવ્યા અને અમારા બહેનોના ખૂબ ખૂબ ઉત્સાહ પૂર્યો ને આવો ઉત્સાહ અમારા કાર્યની તમે અંદર આપતા રહેજો અને આવતા રહેજો. એકદમ નિસ્વાર્થ, કોઈ જાતના અમારું સ્વાર્થ જ નથી. એવા પુષ્પાબેન નહીં, અમારા બહેનો નહીં, એકદમ નિસ્વાર્થ ભાવે આપણા મહિલા મંડળનું કામ કરીએ છીએ. ઘણા વાતે કરતા હોય આ બહેનોને કંઈ કામ છે પણ ભલે કરે, થોડી નિંદાઈ થવી છે. નિંદાઈ ભલે કરે કાંઈ વાંધો નહીં, અમે બધું સહન કરી લેવું, પણ અમારે કાર્ય કરવું તો નિસ્વાર્થ ભાવે છે. એકદમ નિસ્વાર્થ ભાવે કામ કરીએ છીએ અને કરશું. હાલો, નિવાનભાઈની રમત સ્ટાર્ટ થઈ ગઈ બાળકોની. નિવાન જલ્દી કરો, એક જ રહ્યો. નિવાન થોડ, નિવાન.
કુશલ થોડ નિવાન નિવાન થોડ નિવાન નિવાન થોડ નિવાન નિવાન જલ્દી કર જલ્દ કર નિવાન જોમાં જા પડ્યો નિવાન આમ 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 જવા દો આમ 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 થોડો 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 હજી ખાલી છે થોડો નહીં કો ખુરશી ખાલી છે એક જ જણી વચ્ચો ભાગો 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 ના બેસી જાઓ હાલો ભાગો ભાગો થોડો 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 મોટી બેન થોડો શાંતિ બેન થોડો કાનપટમાં થોડો 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 બેસી જાઓ રેખા બેન એ આ ખાલી છે મમ્મી થોડો બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ મમ્મી કાનપટમાં બેસી જાઓ હાલો મમ્મી આવું આવતા રહ્યો હમણાં બેસી જાઓ માં થોડો આંખ ખાલી છે થોડો થોડો હજી વાયક ખાલી હશે થોડો માં ખાલી હતી એક. બેસી જાઓ થોડો થોડો માં બેસી જાઓ થોડો હાલો થોડો 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 માં થોડો માં થોડો 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 બેસી જાઓ માં બેસી જાઓ નિવાન કરો માં જ થયા. હા હાલો કર્યું ને લક્ષ્મી લક્ષ્મી એમ કર્યું પૈકે લાયક નિવાન પૈકે જીવનભાઈ લક્ષ્મી
નંબર તેમાં પહેલો નંબર સિનિયર મોસ્ટ લક્ષ્મી બહેનનો અને બીજો નંબર છે ક્રિષ્ના ટુકડિયાનો બીજો નંબર છે. વેરી ગુડ ડોટર. બહુ ફાઇનલ કરો તો ક્રિકેટ માથા પાડી છે પણ ઉતારો મને રિઝલ્ટ જાડી છે. મંત્રીને મને એટલે યાદ રહી જાય મંત્રી કે ત્યાં અમારે ફંક્શન હોય ને આપણને લઈને આવે બધીને લઈને આવે પોતે પહેરવાનો પહેરા પહેરે તમે બધા ભેગા હોય અને આખી ટીમ સાચે એ બધી વસ્તુ ત્રીજો નંબર બગડાવેલો ટ્રાય તો ત્રીજો નંબર બગડાવે તિરંતરિક્ષવ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોષધય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિ દેવી શાંતિ સા ઓમ શાંતિ 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 ઓમ. બોલો છોકરા પરિવારનો જય હો. સપ્તાહની જય હો. સપ્તાહની જય હો. ભાગે ભગવાનની જય હો. બોલો દ્વારિકાધીશ કી જય. પરશુરામ ભગવાન